ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणम् आतंबने परमात्मा हो शांति सारे देश में है। देश ना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में। પરમાત્મા પ્રકાશ છે 87 અને 88 બે ગાથાઓ. બંને ગાથાઓ ઉપરનો પ્રવચન આજનો પૂરો થયો છે. 88મી ગાથા ઉપરનો થોડોક અંશ વિશેષ આવતીકાલના વ્યાખ્યાનમાં આવશે. એની ચર્ચા આપણે યથાયોગ્ય સમયે કરીશું. આકિંચનની ભાવના, ખાસ કરીને અપરિગ્રહી જીવન, તિલ તુષ માત્ર પણ પરિગ્રહ જે શ્રમણ કે સાધક પાસે હોય એનું સાધકપણું ખંડિત થયા વિના નહીં રહે. એ આ પ્રકરણનો મૂળ સાર છે. 88મી ગાથા આજે ગુરુદેવશ્રીએ શરૂ કરી હતી. ખૂબ સરસ ગાથા છે 88મી ગાથા. 87મી ગાથાથી આ વિષય આખો શરૂ થયેલો છે. તો સમજો 87, 88, 89 આ બધી ગાથાઓમાં ખૂબ માર્મિક ચર્ચાઓ છે બધી. આજે જો કે 161 નંબરનું પ્રવચન ગુરુદેવશ્રીનું થયું, 161. એમાં 88મી ગાથા પૂરી થઈ અને 89મી ગાથા શરૂ થઈ. પણ આપણે ગઈકાલનું જે પ્રવચન છે 160, એ પ્રવચન એ સ્વાધ્યાયને આધારે આપણે થોડીક ચર્ચા લઈશું. 87મી ગાથા સૌથી પહેલાં જુઓ, જ્યાંથી 8 ગાથાઓનો એક પ્રકરણ છે. 87, 88, 89, 90, 91, 92, 93, 94 નંબરની ગાથા સુધી 8 ગાથાઓનું પ્રકરણ છે. અને પ્રકરણ છે પરિગ્રહ ત્યાગ. સવારે મેં વાત કરી હતી, પરિગ્રહ ત્યાગ એટલે આકિંચન્ય, ઉત્તમ આકિંચન્ય અંગેની બધી ચર્ચા છે. ભલે ને આમાં શબ્દ નહીં આવે, પણ આપણે 10 ધર્મોની આરાધના જ્યારે કરીએ તો આકિંચન્ય ધર્મના દિવસે એની તો ચર્ચા થાય. જેને કશું પણ નથી, પોતાના સ્વરૂપ અને સ્વભાવ સિવાય કોઈ પણ પ્રકારનો પરિગ્રહ, ખરેખર પરિગ્રહના ભેદ પેટાભેદોની ચર્ચા આકિંચન્ય ધર્મના દિવસે જ કરવામાં આવે છે. અંતરંગ પરિગ્રહ, બહિરંગ પરિગ્રહ, પરિગ્રહના ત્યાગરૂપ અપરિગ્રહીપણું, નિર્ગ્રંથપણું, એ બધી ચર્ચા આકિંચન્ય ધર્મના દિવસે જ કરીએ છીએ. તો એક પદ્ધતિ છે આપણી સ્વાધ્યાય અધ્યયનની, જેના ગમમાં જ છે. સવારે મેં કીધું હતું કે જૈન ધર્મને અકિંચન ધર્મ કહેવામાં આવે છે. અપરિગ્રહી શાસન છે, અનેકાંતમય શાસન છે, શાદ્વાદ દર્શન છે, આરહત દર્શન છે, નિર્ગ્રંથ માર્ગ,
નિર્ગ્રંથ માર્ગ એટલે જીન માર્ગ. ખ્યાલમાં આવ્યું? જો આપણા જૈનોના ગુરુ કેવા? નિર્ગ્રંથ ગુરુ હોય. વસ્ત્ર પાત્ર ઉપધિ, પ્રવચન સારમાં એક શબ્દ આવે છે ઉપધિ. ઉપધિ એટલે અપવાદ માર્ગના સાધનો. અપવાદ માર્ગના સાધનો. અપવાદ માર્ગ એટલે મજબૂરીનો માર્ગ. બોલો ધનજીભાઈ, તમને એક પ્રશ્ન પૂછું. લાકડીના ટેકે તમે કે દી ચાલવાના? સાહેબ, લાકડીની ટેકે ચાલવાના દિવસો એ તો અભિશાપના દિવસો છે. લાકડી વગર અમે જ્યાં સુધી ચાલી શકવાના ત્યાં સુધી ચાલી શકવાના. સ્વાવલંબન છે ને એમાં. લાકડી આવી એટલે પરાધીનપણું, પારકાપણું, પરાધીનતા, સ્વતંત્રતા, સ્વાધીનતા એમાં છીનવાઈ જાય. તીર્થંકર હોય ને, તીર્થંકર, તીર્થંકરને પીછી અને કમંડળ હોય જ નહીં. મુનિ જીવનમાં પીછી કમંડળ ન હોય. એનો અર્થ જ શું થયો? તીર્થંકરત્વની સ્વાધીનતા તમે જુઓ. નમો આઈર્યાણમ નહીં બોલે કોઈ દી, નમો ઓવજ્જાયણમ નહીં બોલે, નમો અરંતાણમ પણ નહીં બોલે, નમો ઓવજ્જાયણમ નહીં બોલે. દીક્ષા લેતી વખતે નમઃ સિદ્ધેભ્ય. તો જુઓ એમની અંદરની સાધના અને બહારનો એમનો સ્વાવલંબી જીવન જુઓ. એટલે એમની ભક્તિ, સ્તુતિ અને એમના વ્યવહારમાં પણ સ્વયંભૂપણું જુઓ. એમની દીક્ષામાં પણ સ્વયંભૂપણું જુઓ. ઘણા લોકોના ઘરે વડીલો એવા હોય, ગમે તે થાય, તરસ લાગે તો ઊભા થઈને પાણીનો ગ્લાસ અમે જાતે જ ભરશું. દવા ટીકડી આપવા માટે કોઈ નથી જતા, અમે અમારી રીતે ઊભા થશું. સ્વાવલંબી. દીકરા દીકરી, પુત્ર પુત્રવધુ, બા ક્યાં પડી ન જાય, બાપુજી ક્યાં પડી ન જાય, એની ઉપાધિની લીધે આપણી ઉપાધિ ક્યાંક વધી ન જાય, એને માટે ઓરડીમાં સૂતા હોય, બાજુમાં સૂતા હોય, એને ક્યાંક શૌચ માટે વગેરે જવાનું હોય, રાત્રે બે રાત્રે ગમે ત્યારે આંખ ખુલે અને અમસ્તી જો વૃદ્ધાવસ્થામાં દેહમાં જેમ રોગાદિક વધે તો અનિદ્રા અસાતા પણ વધે, નિંદર ઓછી આવે. કેવું છે? નિદ્રા દર્શનાવરણીય કર્મનો ભેદ છે. દર્શનાવરણીય, જ્ઞાનાવરણ પછી દર્શનાવરણ આવે. તો નિદ્રા નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા પ્રચલા, સ્થાન ગૃદ્ધિ. તો દેહે નિદ્રા જે છે ને, નિદ્રામાં વળી પાછું નિદ્રા નિદ્રા, એમાં બધા તારતમ્ય છે. શરીર થાકે અને વિશ્રામ માગે તો સમજી લેવાનું નિદ્રા દર્શનાવરણી કર્મનો ઉદય છે. આ જૈન સિદ્ધાંત પ્રવેશિકામાં બધી આની પરિભાષાઓ આવે છે. નિદ્રા નિદ્રા નિદ્રા, પ્રચલા, પ્રચલા એટલે નિંદરને નિંદરમાં જ હાલવા માંડે, એક ઓરડીમાંથી બીજી ઓરડીમાં પહોંચી જાય. અને સવારે જ્યારે આંખ ખુલે ને તો એ યાદે ન રહે કે આપણે કઈ ઓરડીમાં સૂતા અને કઈ ઓરડીમાં આવીને ફરીથી સૂતા અને ક્યાં સૂતા અને ક્યાં જાગ્યા. પ્રચલા. કમલેશભાઈ જો તો તમે ઓનલાઈન એમાં વિતરાગ વાણીમાં જૈન સિદ્ધાંત પ્રવેશિકા, અહીંયા તો ન જ હોય. હા, સરસ એ પરિભાષાઓ
એમાં ઉપયોગના ભેદ પ્રભેદો આવે ને, તો એમાં દર્શનોપયોગના ભેદ પ્રભેદોમાં આ બધા પ્રકારોની વાત આવે. સ્થાન વૃદ્ધિમાં તો બહુ ભયંકર એનું સ્વરૂપ છે. ઘરના કામ કરે, નિંદરમાં ને નિંદરમાં ઊભા થઈ જાય, રસોઈ બનાવી નાખે, બોલો, પાણી ભરે, ઘર સાફ કરે, ઘરના બધા જ ઉઠાપટક કરે, વળી પાછું સૂઈ જાય. એટલી બધી ઘોર વિસ્મૃતિ એની કે આપણે ઘર કામ કરીને સૂતા સૂતા ઊભા થયા, ઘર કામ કર્યા અને વળી પાછું સૂતા યાદ જ ન રહે. ધ્યાન વૃદ્ધિ કહેવાય એને. બોલો, કેવું ભયંકર વિસ્મરણ છે. અને આ બધું વિસ્મરણ કેતનકુમાર હાથે કરેલું હૈયે વાગે તત્વજ્ઞાનની વિરાધનાનો ફળ છે. કોઈને પૂછવાની જરૂર નથી. જે જેટલી તત્વજ્ઞાનની વિરાધના કરી હોય, કેમ એને વિષય ભોગોનું કેમ યાદ રહે? બોલો, ધંધા વેપારનું કેમ યાદ રહે? ઉઘરાણીનું કેમ યાદ રહે? ધંધાનું કેમ કરીને યાદ રહે? 6 દ્રવ્ય કેમ યાદ ન રહે? 6 દ્રવ્ય યાદ રહી જાય, 7 તત્વો યાદ રહી જાય, 9 પદાર્થ યાદ રહી જાય, પણ એ બધેમાંથી ભેદ જ્ઞાન કરીને આત્માની વાત કાઢવી એ યાદ ન રહે. જો એનું વીર પહોંચે જ નહીં ત્યાં. જ્યાં પહોંચવું જોઈએ ત્યાં અનુભવની કક્ષામાં જ નહીં પહોંચે. ખ્યાલમાં આવ્યું? વાત શેની ચાલે છે કે મુનિરાજ, મુનિપણું એટલે અકિંચનપણું, અપરિગ્રહીપણું. આજ સવારે મેં એક દાખલો આપ્યો હતો. બિગ બજાર જેવા કોઈ માર્કેટમાં, દુકાનમાં એક ભોગી પણ જાય અને એક રોગી પણ જાય. ભોગી અને રોગી વચ્ચે કેટલો ફેર. ભોગીને બધું જ જોઈએ, આ જોઈએ ને આ જોઈએ ને આ જોઈએ, આ કામ આવશે ને આ કામ આવશે. ભોગી રોગીને, સોરી રોગી નહીં, યોગી. ભોગી અને યોગી. ભોગી પોતે જ રોગી છે, યોગી પુરુષ ધર્માત્મા છે. એ આ નકામો છે, આ નકામો છે, આ નકામો છે, આ નથી જતો, આ નથી જતો. ઓલો પરિગ્રહનો પોટલો બાંધે અને આ અપરિગ્રહની ભાવના દ્રઢ કરે. આટલો ફેર છે. એટલે આ 8 ગાથાઓમાં એની જ ચર્ચા છે. શિષ્ય નથી જોતા, ચેલા ચેલી નથી જોતા, શાસ્ત્ર નથી જોતા, દુનિયામાં કશું જોતું જ નથી અમારે. એટલે બહુ સરસ ગાથાઓ છે બધી. 87 થી 87, 88, 89, 90, 91, 92, 93, 94 નંબરની ગાથા સુધી. ખ્યાલમાં આવે છે? હા. જો હું તમને 1-2 મિનિટમાં થોડુંક ધીરજ સાથે સાંભળજો. મેં મારા આનંદ માટે એ બધું વિષય જોવા માગું છું. મને વિષય વારંવાર ચિંતનમાં આવે. જો 87 નંબરની ગાથામાં શેની વાત કરી? કહે છે જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે ઘણો ફેર. કેટલો ફેર? તો 87મી ગાથા જે પહેલી ગાથા છે 8 ગાથાઓમાંની, એમાં એમ કહે છે અજ્ઞાની જગતને નિયમથી લેવાની ઈચ્છા કરે. જગતને, સવારે મેં કીધું તો જગતને એટલે સમગ્ર વિશ્વને ચાહે છે. અત્યારે બહુ વિસ્તાર નથી કરતા આપણે, પણ બહુ સરસ સવારે બધી ચર્ચા થઈ હતી કે સમગ્ર વિશ્વને પામવા માગે છે. એનો અર્થ શું થયું ખબર કેતનભાઈ? એનો અર્થ એમ થયો, અજ્ઞાનીની અભિલાષા વૈશ્વિક છે. એક ઘર પરિવાર પૂરતી એની વાસના નથી. એને અભિલાષા કેવડી, એની આશા કેવડી કે વિશ્વ મારો વૈશ્વિક છે. હજી એક વાત, 6 દ્રવ્યમય જે એક વિશ્વ છે, આવા જો અનંત વિશ્વ હોત તોય એ મારા હોવા જોતા, એટલે મારા હોવા જોઈએ એમ.
બ્રહ્મદત્ત ચક્રવર્તી છે ને, બ્રહ્મદત્ત ચક્રવર્તીનો જે દાખલો આપે શાસ્ત્રમાં આવે, એની વાર્તામાં એવી આવે કે 6 ખંડ તો જીતી લીધા એણે, 6 ખંડ તો જીતી લીધા. પૂર્વ ભાવના શત્રુ આવીને કહે કે તમારે હજી જીતવું છે? તો એણે કીધું કે હા. તો કે હાલો. પછી એને નદીમાં દરિયામાં લઈને ગયા. પછી એને ઉપસર્ગ એના ઉપર કર્યા, ઘોર પાપનો ઉદય થયો. અને પછી એને એમ કહેવામાં આવ્યું કે ભાઈ તમે નમોકાર મંત્ર લખો, તમારા ઈષ્ટ દેવતાને યાદ કરો. એને કર્યું ખરું. હવે કોઈ ત્યાં આવવા તૈયાર જ નહીં બચાવવા માટે. કે તમારે એવા પંચ પરમિશન લઈને શું કરવાનું? નમોકાર મંત્ર લખો પાણીના તરંગો ઉપર, મોજા ઉપર, અહીંયા લાત મારો, જવા દો એને. તો એને નમોકાર મંત્ર લખીને એ દરિયાના પાણી, એ મોજા, એ દરિયાના મોજા એના ઉપર લખાય કે એટલું વિચાર કરો. પણ ભાવ નિક્ષેપે બધું લખ્યું અને એના ઉપર પગ મૂક્યું, પહોંચ્યા ભાઈ સાહેબ સીધી 7મી નરકે. આટલી જ વાર્તા આવે છે. પણ બીજે ઘણી જગ્યાએ એક બહુ સરસ વાત આવે એના અંગે કે શુભમ ચક્રવર્તીને 6 ખંડ અંગે એને સંતોષ નહોતો. એની વાસના તો એટલી હતી કે હજી આવા અનંત વિશ્વ હશે, 6 ખંડ હશે તો એ બધા જ ખંડોને હું જીતી લઉં. જયંતિભાઈ કુંડલીનું નામ સાંભળ્યું છે તમે લોકો બધા? હા, આ જગ્યાએ એની, અને ઓલી જગ્યાએ એની, અને આની જગ્યાએ એની. એમાં આપણને હો થઈ જાય તરત જ 10-20. નહીં તો ઓલા તમારા ઇમ્પિરિયરવાળા ચંદ્રકાંતભાઈ શેઠ, હા હા, શેઠનગર જામનગર બાજુમાં, શાસ્ત્રીનગર, ફલાના ઢીકણા, છાપામાં જુઓ તો શેઠ બ્રધર્સ, દુનિયાભરના બધા હોય તો 10 હોટલો હોય, 10 નહીં 100 હોટલો હોય. પણ ચક્રવર્તીને સામે તો કાંઈ જ નથી ને. જે લેન્ડલોર્ડ, જમીનદાર લોકો હોય, કમલેશભાઈ, ખરેખર તમને કહું છું, મને તેમાં કોઈ નવાઈ નથી લાગતી. એમાં એ ચક્રવર્તીને વૈભવની સામે એમાં શું છે? ટીપોઈ નથી. એક વાત એ. બીજી વાત, મતિભ્રષ્ટ થાય ત્યારે સમગ્ર વિશ્વને કાબૂમાં રાખવા માટે દોડે, એમાં કોઈ નવાઈની વાત નથી. યાદૃશી ભવિતવ્યતા સહાયાસ્તાદૃશા ભવંતી. જેનો જેવો ભવિષ્ય હોય છે એને એવા નિમિત્તો પણ મળી જ રહે છે. એટલે વાત સમજો કે અજ્ઞાની સમગ્ર વિશ્વને પોતાનો અપનાવવા માગે છે. એક બીજી વાત, મને ગુરુદેવની વાત યાદ આવે છે કે તે અનંતને અપનાવવા માંગ્યું, અનંતને અપનાવવા ચાહ્યું કે ચાહના કરી, પણ અનંતમાંથી એક પણ તારું થયું? યાદ કરવા જેવો છે પ્રસંગ. અનંતમાં પોતાપણું સ્થાપ્યો, તારું કેટલું થયું? હમણાં કમલેશભાઈ, ગઈકાલે મેં લોધિકામાં એક દ્રશ્ય જોયું, ગઈકાલે જ સવારે. એક ડોસીમાં 7 દીકરા, અને નોટરી કરાવે ને જે વકીલ હોય, જે પણ હોય, ઇન્સ્પેક્ટર, એની સામે ચોધાર આંસુ એ રડે. મેં ઓલા સાહેબને પૂછ્યું, સાહેબ આ કેમ માજી રડે છે? મને કે સાહેબ વાત કરો માં. ગામમાં છે ને 4 દીકરાઓ રહે છે, 3 રાજકોટ રહે છે, 7 દીકરાઓ છે. પણ 7 દીકરા અને 7 વહુએ સોનું ચાંદુ જે કાંઈ હતું એની પાસે બધું જ લઈ લીધું, એને લાત મારીને કાઢી મૂકે બહાર. બોલો. યશસ તિલક ચંપુ કાવ્યનો જે સંદર્ભ છે નિયમસારમાં, આજીવિકા માટે મળેલી દુતારાઓની ટોળી. આ હરતા પરતા આવા દ્રષ્ટાંતો છે. જમીન કેટલી, સોનું ચાંદી, કેવા કડા હોય ઓલા, એના હાથમાં ઓલું સોનાનું હજી હતું ઓળું. તો મને એ જ વિચાર આવ્યો, કોકને કોક એવો છોકરો પેદા થશે સાથમાંથી
કે બા મારી, પણ બા જવાની રાહ જોઈને બેઠો હોય. આવી આ સ્વાર્થી દુનિયા છે. ખરેખર કમલેશભાઈ, નથી હવે વૈરાગ્યને વીતરાગતાનો કોઈ આશ્ચર્ય, નથી કોઈ રાગ અને કષાયનો કોઈ આશ્ચર્ય. શું કીધું? બોલો કેતનભાઈ, શું કીધું મેં હમણાં? કેમ કે જેને સંસારથી ઉદાસીનતા થઈ હોય એ વૈરાગી થવાના જ છે, અને જેને હજી ભવનો કિનારો નજીક નથી એ રાગી થઈને જ ફરનારો છે. આપણને તો એમાં કેવળ હોનહાર દેખાય છે, હોનહાર. હા, આમાં છે ને કમલેશભાઈ, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવલ દર્શન, પછી નિદ્રા, નિદ્રા નિદ્રા, પ્રચલા 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 અને સ્થાન કરી દે. 9 પ્રકાર એમાં ડેફિનેશન્સ નથી આપ્યા. જૈન સિદ્ધાંત પ્રવેશિકાના જુદા જુદા પ્રકારો આવે, એમાં આગળ ઉપયોગ અધિકારમાં કરે કે હા, એમાં બીજામાં છે. આમ તો ચલો કાંઈ વાંધો નહીં. મારે તમને કેવળ એક જિજ્ઞાસા થઈ હતી, ઘણા દિવસો પછી વિષય યાદ આવ્યું હતું કે નિદ્રાના પણ કેવા પ્રકારો છે બધા. તો ઉપધિ, બાહ્ય ઉપધિ છે ને, એ વાત એમાં ચાલતી હતી. અહીંયા કહે છે કે અજ્ઞાની જીવો સકળ, જો જ્ઞાની કેવું વિચારે, સકળ જગત તે એઠવત, અને અજ્ઞાની વિચારે સકળ જગત એ મારું ભોગ્ય છે. અનંતા નિગોદિયા જેવું શરીર એક, અને એક શરીર પર રહેશે કેટલી વાર? એક શ્વાસમાં 18 વાર જન્મ અને 18 વાર મરણ, 36 ઘટના. શું કીધું કેતનભાઈ? નહીં, કેલ્ક્યુલેશન ભૂલી જાઓ. શરીર એક, અનંત જીવ, અને એક શ્વાસમાં 36 ઘટના, અને અનંતી મમતા કે આ શરીર તો મારું છે. ને એક જીવ નહીં, આવા અનંતા જીવો માને. શું 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 કહેવા માગીએ છીએ ધનજીભાઈ? આમાં કેવો ગજબનો ભેદ વિજ્ઞાનનો રહસ્ય છુપાયેલો છે. અચ્છા, એ અનંતે અનંત કમલેશ કુમાર એકો એક જીવ એમ જ માને કે આ શરીર મારો, પણ એ શરીર કોનું? એ કોઈનું નહીં. શરીર કોઈનું થઈ શકે નહીં, અને અનંતા જીવો એ મારી કાયા, મારું શરીર, એવી માન્યતામાં અનંતા મોહને બાંધ્યા વિના રહે નહીં. લેવું દેવું કાંઈ નહીં. કેવા કેવા પરિણામોની જુઓ, પરિણામોની વિચિત્રતા. મારે ફોકસ આના ઉપર જ કરવું છે આપણે. અજ્ઞાની જીવ સમગ્ર વિશ્વને મારાપણે ગ્રહણ કરે છે. આ મારું મંદિર, મારું સંસ્થા મારી, બોલો ખુરશી મારી. ખુરશીની પણ ગરમી ઓછી થોડીક છે ધનજીભાઈ, હીટરમાં એટલી ગરમી ના હોય. આ ખુરશીમાં બહુ ગરમી છે. શું ભૂપતભાઈ? હા, જ્યાં સુધી છે ને ત્યાં સુધી તો એમ શેઠિયાને એમ જ થાય કે બસ હા હું, પણ આ ચક્રવર્તીની જે છે ને ગાદી, આ રાજેશ્વરી સો નરકેશ્વરી. બહુ સમજવા જેવું છે, બહુ સમજવા જેવું છે. અજ્ઞાની સમગ્ર વિશ્વને જે સકળ જગત તે એઠવત. જ્ઞાની તો એને એઠ સમજે છે, એઠું છે એઠું. કેમ કે મારા જેવા અનંતા ચક્રવર્તી આવીને ભોગવી ગયા છે, એમાં શું છે? કેટલો ફેર આમાં ગજબનો. 87મી ગાથા. એ તો અપરિગ્રહની વાત આમાં ચાલુ થઈ. હવે 88માં જો શું કહે છે કે શિષ્ય કરવા આદિના કાર્યથી, પુસ્તક આદિના ઉપકરણથી અજ્ઞાની સંતોષ પામે છે. આજે બધું લીધું હતું ગુરુદેવશ્રીએ. આટલા મારા શિષ્યો, આટલા મારા ચેલા, હા, મેં આટલા પુસ્તકો લખ્યા. આમાં જો એવું લખ્યું છે, જ્ઞાની તેને બંધનો હેતુ જાણતો તો કો લજ્જા પામે છે. ગુરુદેવસિંહ બોલ્યા ખબર? લજાય છે. ગુરુદેવસિંહ એવું બોલ્યા, અને એ મૂળ શબ્દ છે એયહી લજ્જૈણાણીય. જ્ઞાની તો એનાથી લજાય છે, અને અજ્ઞાની એનાથી હરખાય છે. બોલો તો યશ ખાટે છે. અમારા નોકરો, અમારા ચાકરો,
હા કમલેશભાઈ બોલો, નિરાલી કોની? સાહેબ તમે એ બાજુમાં આવો તો ખીરસરા પેલેસ આવવાના છો ને આવતીકાલે? હા તો નિરાલીમાં આવજો. પણ કમલેશ કુમાર એમાંનો પરમાણુ પણ તમારો હોય તો બતાવો. એટલે તમે જુઓ ક્ષેત્ર સંબંધી, હા બહુ સમજવા જેવું છે. નથી મેં મમતાનો એક પ્રકાર બતાવ્યો હતો. હવે એ મિત્રો બંધ થઈ ગયા, રિટાયર્ડ થયા બાદ 7-8 વર્ષ બપોરના 3 થી 3:20 20 જ મિનિટનું રિસેસ હોય, પણ ચા પીવા સાધુ વાસવાની રોડ પરથી રાષ્ટ્રીય શાળા કમ્પાઉન્ડમાં આવે. કેમ? કેમ કે આ કેમ્પસમાં આપણે નોકરી કરી છે. સાહેબ ભાઈબંધ દોસ્તાર સાથે બેસવાનું થાય, પણ 10 મિનિટ માટે ત્યાં આવીને ચા પીશે. હવે ટાંગા રહી ગયા છે એટલે હવે આવવાનું બંધ કર્યું. આને કહેવાય પ્રાપ્ત પર્યાયની પ્રીતિ. બહુ સમજવા જેવું છે. ક્ષેત્ર સાથે, કાળ સાથે, ક્યાં રાગના તાંતણા કેવા બંધાયેલા રહે. શું નામ કેતનભાઈ? નહીં સાહેબ, ઉત્સવ છે તો જવાય જ ને. કાં ઉત્સવના કાળ સાથે જ બંધાયેલા છે તમારા પરિણામો? ઉત્સવ પછી જાઓ ને, 2 દિવસ જાઓ, સમાધિ ધરો ત્યાં. નહીં સાહેબ, ઉત્સવમાં તો જવાય. ઉત્સવમાં તમે ધર્મની આરાધના કેટલી કરી, જાતને કહો તમે, આમને નહીં કહો. એની કંઈ ગણતરી આપણી પાસે તો શું કર્યા? કાંઈ નહીં સાહેબ, જો બધા સગાવાલા આવ્યા હતા, આપણે હળ્યા મળ્યા, સાથે જમવા જતા હતા, સાંજે પછી 1-2 કલાક બેસીને હા નોકરી અને ધંધાની બધી એ નહીં વાતો. તમે વિચાર કરો, અનુષ્ઠાન ધાર્મિક, પ્રવૃત્તિ વ્યવહારિક, અને મનને કેવું મનાવવાનું? આપણે તો ઉત્સવ ઉજવ્યા. એટલે એમ વિચારો. એટલે ચેલા ચેલી શાસ્ત્ર કહે છે કે એ બધું પરિગ્રહનો વિસ્તાર છે. જ્ઞાની એમાં લજાય છે, લજ્જા લાગે, એને શરમ આવે, અને અજ્ઞાની તો એમાં હરખ હરખ કરે. આ ગાથા 88મી જે આજે ગુરુદેવશ્રીએ લીધી. થોડુંક ઝડપથી 8 ગાથાઓની વાત કરવા માગું છું. શું ટીકા હતી કમલેશભાઈ આજની 88મી? એમાં એવું લખેલું કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર સ્વરૂપ નિજ શુદ્ધાત્મ સ્વભાવને નહીં શ્રદ્ધતો, વિશિષ્ટ ભેદ જ્ઞાનથી નહીં જાણતો, તેમજ વીતરાગ ચારિત્રથી નહીં ભાવતો. જો નહીં શ્રદ્ધતો, નહીં જાણતો, નહીં ભાવતો, શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર ત્રણેય મૂઢ આત્મા જીન દીક્ષા આપવી વગેરે શુભ અનુષ્ઠાનને અને પુસ્તક વગેરે ઉપકરણને પુણ્યબંધનું કારણ અને પરંપરાએ મુક્તિનું કારણ માને છે. બોલો, પરંપરાએ મુક્તિનું કારણ માને છે. જ્ઞાની સાક્ષાત પુણ્યબંધનું કારણ અને પરંપરાએ મુક્તિનું કારણ માનતા હોવા છતાં, જો બોલો એ એમ જ માને છે, માનતા હોવા છતાં પણ નિશ્ચયથી તેમને મુક્તિનું કારણ માનતા નથી. વ્યવહારે પરંપરાનું કારણ માને છે, પરમાર્થે નહીં. કહેશે પણ એ એમ જ મુક્તિનું કારણ છે, પણ નહીં માનશે તો નહીં જ. બોલો એને વ્યવહારમાં અને એના પરમાર્થમાં કેટલો ફેર છે. વ્યવહારમાં એની પ્રવૃત્તિ કેટલી, કમલેશભાઈ સાંભળો, વ્યવહારમાં એની સત્પ્રવૃત્તિ અને પરમાર્થમાં એની સત્વૃત્તિ કેવી. વૃત્તિ એટલે અભિપ્રાય, પ્રવૃત્તિ એટલે વ્યવહાર, વર્તન. વર્તનમાં પૂરેપૂરો ગાંડો ઘેલો થયેલો દેખાય જ્ઞાની, પણ પરમાર્થમાં તો વ્યવહારનો અંશ પણ ન ભેળવે, થાપ ક્યાંય ખાય નહીં. એ સમજે છે એ બધું બંધનું કારણ છે. વ્યવહારે પરંપરા કારણ કહેવામાં આવે છે, પરમાર્થે કોઈ પરંપરા કાંઈ છે નહીં. એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ, એમ જ્ઞાની સમજે છે. બરાબર, સમજણને લીધે જ એ જ્ઞાની છે, અને ઓલો અણસમજણને લીધે જ અજ્ઞાની છે. બોલો કેતન કુમાર, શું વિચાર આવે છે કે નહીં? બેઉમાં કેટલો ફેર? હા, કોઈ એમ કે જ્ઞાની પણ વ્યવહારે પરંપરા કારણ કહે છે, તો અજ્ઞાની કહે તો હું વાંધો?
અરે જ્ઞાની માત્ર કહે છે, માનતો નથી. અને ઓલો અજ્ઞાની ઓળઘોળ થઈ જાય છે. એમાં એક પ્રશ્ન પૂછો. હા, સમજો જોરદાર ભક્તિ ચાલતી હોય, ભગવાનની ભક્તિ, અને ભક્તિમાં આચાર્ય કુંદકુંદ દેવ અને અમૃતચંદ્રાચાર્ય દેવ પણ આપણી સાથે બેઠા હોય, તો આપણે તો ઊભા થઈને નાચીએ, તાળી પાડીએ, બરાબર. આચાર્ય કુંદકુંદ તાળી કેટલા પાડશે બતાવો? અમૃતચંદ્રાચાર્ય ઊભા થઈને નાચશે? નહીં નાચે ને. અચ્છા, તોય દેવ ભક્તિ, શ્રેષ્ઠ દેવ ભક્તિ કોણ કરે છે બતાવો? છે ને ક્રિયા ભક્તિની શ્રાવકના જીવનમાં, અને સાચી ભક્તિ તો છે ને ગજબનો. કેટલો ફેર છે, કેટલી સ્થૂળ ક્રિયા છે બહારની. હા, કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં, કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે. જો એ માને માર્ગ મોક્ષનો, જો બહુ મસ્ત વાત છે. આગળ 89 નંબરની ગાતા જે કાલે આવશે. જો કમંડળો, પીછી, પુસ્તક, ઉપકરણો મુનિવરોને મોહ ઉપજાવીને ઉન્માર્ગમાં નાખે છે. ઓહો હો, આપણે તો એમ સમજતા હતા કે ભાઈ પીછી, કમંડળ, શાસ્ત્ર એ બધા સંયમના સાધન, શુદ્ધિના સાધન અને જ્ઞાનના સાધન અને હોવા જ જોઈએ. ઘણા લોકો તો ઘરે પીંછી પણ રખતા હોય. જો 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 આપણો કેવો ફેન્સી ધર્મ થયું છે. એ સાચું છે ખોટું છે આપણો વિવેક નક્કી કરવાનો. સાહેબ જો આમને મુનિપણાનો બહુ જ, એટલે અમે પીંછી મૂકેલી છે. ઘણા લોકો તો એના શોખીન નાનકડા કમંડળું લઈ આવે, કમંડળું મૂકે. સૌથી પહેલો એક પ્રશ્ન, પીંછી અને કમંડળ કોઈ રમકડા તો નથી જ ને? કોઈ રમકડા તો નથી. શૌચ અને સંયમના સાધન છે. શુદ્ધિ, શુદ્ધિ, સંયમ, પ્રાણી સંયમ, સંયમમાં પ્રાણી સંયમ, ઓલું શુદ્ધિ. લઘુશંકા, દીર્ઘ શંકા આદિક માટે જાય તો ચરણ ધોઈને પછી જીન મંદિરમાં જાય, શુદ્ધિનો સાધન છે. અને જ્યાં બેસે, ઊભા થાય તો પીંછીથી સંયમ એટલે પ્રાણી સંયમ માટે છે. અને હોય તો શાસ્ત્ર એ એક કાળ સુધી, કાયમના માટે નહીં, આ જીવન શાસ્ત્ર મુનિરાજ પાસે રાખવાની ના છે. તો ક્યાં સુધી રાખવાનું? વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ સ્વાધ્યાય, અભ્યાસ, શ્રમણ ચર્યાનું જ્ઞાન ન થાય ત્યાં સુધી. શ્રવણચર્યા અંગે ભણી લીધા બાદ, સમજી લીધા બાદ પછી શાસ્ત્ર રાખવાનો આદેશ મુનિરાજને માટે નથી. કમલેશભાઈ, બીજું એક રીઝન કેમ નથી? અરે એ હવે શાસ્ત્ર વાંચશે થોડુંક, પોતે શાસ્ત્ર લખશે. શું કીધું? હું જે કાર ડ્રાઈવ કરું ને, મને એ બધું ખ્યાલ આવે. જ્યારે પહેલાં શીખતા આપણે, ત્યારે ઓલો શીખવનારા ટ્રેનર આપણને કહે, સાહેબ ઓલો ગેર તરફ નજર નહીં નાખવાનો તમારે. ફર્સ્ટ ગેર છે કે સેકન્ડ ગેર છે કે થર્ડ છે કે ફોર્થ છે, કે હવે મારે ફોર્થમાંથી સેકન્ડમાં આવવાનો કે સેકન્ડમાંથી થર્ડમાં જવાનો, ફોર્થમાં છે મારે તરત જ ફિફ્થમાં જવાનો, ફિફ્થમાંથી ઉતરીને મારે ઊભું જ રાખવાનું હોય તો સીધું ખડખડ ખડખડ કરીને ફર્સ્ટમાં આવવાનો. તમારે વિચાર કર્યા વિના ગેર શિફ્ટિંગ થઈ જવા જોઈએ. તમારા સ્ટેરિંગને હાથ અડો, શું કહેવાય ને, ગેર બોક્સ કહેવાય, શું કહેવાય ઓલું હેન્ડલ, ગેર. તમારા હાથ એના ઉપર જઈને અડે એટલે તમને ખ્યાલ હોવો જોઈએ કે કઈ ગેરમાં ગાડી છે. એટલી હદે તમારું જો સહજ થાય ને તો સમજી લેવાનું તમે સાચા હવે ડ્રાઈવર બને. અત્યારે હું તમને 20-22 દિવસ કહીશ, ક્લચ દબાવો, બ્રેક દબાવો, ક્લચ છોડો પછી બ્રેક છોડો. પછી જિંદગીભર હું તમને સમજાવવા માટે રહેવાનું નથી. તમારે તમારી બંધ પડે વચ્ચે એટલે સમજી જ લેવાનું 7મામાંથી સીધા 6માં આવ્યા છો.
આપણો પુરુષાર્થ ન મળો, સમજની ઉણપ છે, સમજી જ લેવાની. કેવો પરફેક્શન હોય છે એની પાછળ. હા, અને આજે આપણે વર્ષ 2 વર્ષ પછી જ્યારે ચલાવીએ, પહેલાં તો એવું લાગતું જ્યારે 8-15 દિવસ 25 દિવસ આપણે ભણાવતા, જાણે કે આપણે ગજકુમાર મુનિ અને સામેવાળા બધા સગડી માથે મૂકવા માટે આવેલી ટ્રાફિક. અને હવે તો ઘણીવાર ઈચ્છા થાય આવા તો દો, શું ટ્રાફિક. એટલે તમે જો આત્મવિશ્વાસમાં કેટલો, એટલે એ આલંબન ક્યાં સુધી, બસ પોઈન્ટ એ ચાલે છે, આલંબન ક્યાં સુધી શાસ્ત્રનો, જ્યાં સુધી ભણતર અભ્યાસ ન થયો હોય ત્યાં સુધી. પછી તો તમે શાસ્ત્ર લખવાની લાયકાત કેળવી છે, એટલે જ્ઞાનનો એ ઉપધિ. પ્રવચન સારમાં એને માટે શબ્દ વાપરેલો છે ઉપધિ. ઉપધિ એટલે ઉપાધિ જ છે બહારની. તો આ ગાથામાં પીછી, કમંડળ, ઉપકરણો મુનિવરોને મોહ ઉપજાવીને ઉન્માર્ગમાં નાખે. બોલો, ઓલા પુલાક, બકુશ, કુશીલ, આવા બધા 5 પ્રકારના મુનિરાજોમાં આવે ભાવલિંગીમાં. એમાં પુલાક અને બકુશ વગેરેમાં એમના દોષો એવા બતાવવામાં આવે. મારે પીંછી તો આવી જ હોવી જોઈએ, કમંડળું તો આવું જ હોવું જોઈએ, આ જ રંગનું હોવું જોઈએ, એવું બધું ઉપકરણોમાં પણ તેઓ મોહ મમતા કરતા. તમને એક દાખલો આપું. હું કમલેશભાઈને કહું કે કમલેશભાઈ, આપણે છે ને આવતીકાલે એક પત્રિકા છપાવવાના છીએ, અને હમણાં છે ને 10 મિનિટમાં એક ફોટો તમે મારી પાસે મોકલો, તમારો ફોટો પણ એમાં આપવાનો છે. બોલો, હવે સૌથી પહેલાં તમે શું કરશો? સારામાં સારો પોઝ, કલરફુલ, ફર્સ્ટ ક્લાસ, ફલાણું ઢીકણું. અને જો એ તમે આપી દીધા હોય ને તોય તમે ફોન કરીને, સાહેબ એ કામ કરો, અત્યારે નહીં દેતા, હમણાં હું બીજો ફોટો. તમને એક વાત, આમાં મર્મ શું સમજવાનો, કે આપણી અસમાન જાતિ પર્યાયમાં પણ આપણી સારામાં સારી, આજકાલની ભાષામાં કહીએ, આની ભાષામાં કહીએ, એડિટ કરેલી, હા, હોય આપણા કાળા ડિબાંગ અને ચંદ્રમુખી ફોટો હોવો જોઈએ. એટલે એમ અસમાન જાતિ પર્યાય અંગેની મમતા. તો બોલો, એ મુદ્રા, એના અંગેની મમતા, એ આપણને ક્યાંક ને ક્યાંક ઉન્માર્ગમાં. જો મારી તરફ જો, તમે લખો, આપણે જરીક વધે એટલે તરત જ ક્લીન સેવ. મુનિરાજને હોય, મુનિરાજને શું હોય બતાવો? આ કેશ લોન્ચ કેવળ અહીંયા જ ન હોય, આ એ કેશ લોન્ચ આમ જ હોય. એટલે આડી અવળી વિચિત્ર જ વધેલી હોય. કેમ કે શૃંગાર ક્યાંય ન હોય. આ શું છે આપણો? આ શું છે બધું? શૃંગાર છે. કયાની વિસારીમાં ઈ આ માર્ગે લાગેલા સંતો આવા હોય છે. એટલે આમાં કહે છે કમંડળ, પીછી, સાહેબ ઘર વખરીનો સમજાય છે ઉન્માર્ગમાં લઈ જનારા. આ તો પીછી કમંડળ શાસ્ત્ર પણ, હા, શાસ્ત્ર જ્ઞાન હોય તો પંડિતાઈનો અહમ. પીછી કમંડળો હાથમાં આવે એટલે આમ જાણે કે અમે બહુ મોટા અટકવાના રસ્તા. એ આવશે આમાં અપરિગ્રહના સંદર્ભમાં છે. જો બરોબર, ઉન્માર્ગમાં નાખે છે. 3 ગાથા થઈ ને, 87, 88, 89. જો 90 नंबर की गाथा. जिसने जिन दीक्षा धर के केशों का लोच किया और सकल परिग्रह का त्याग नहीं किया, उसने अपनी आत्मा ही को वंचित किया. बोलो, કેશ લોન્ચ તો એને કર્યો માથાના વાળનો, પણ સર્વ સંગને છોડ્યા નહીં, તો આત્મવંચના એમણે કરી નહીં. છે મળી ગાથા બધાને? કેટલી સરસ વાત. હા, તો કેશ લોન્ચ કરીને પણ શું કર્યું? 91 નંબરની ગાથા. સર્વ સંગ કે ત્યાગરૂપ, સર્વ સંગના પરિત્યાગરૂપ જિનલિંગને ગ્રહીને પણ ઇષ્ટ પરિગ્રહોનું ગ્રહણ કરે. જો જિનલિંગને ગ્રહણ કરીને પણ ઇષ્ટ પરિગ્રહ, જે ગમતા પરિગ્રહો ગ્રહણ કરે છે, વમન કરીને તેને ફરીથી ગળે છે. શું કહે છે કમલેશભાઈ? ભાષા જો, એને ઓકે છે અને પોતાનું વમન ઓકેલું જ પોતે વળી પાછું
આ એઠું જે કીધું ને શ્રીમદજીએ, સકળ જગત તે એઠવત, એઠવાડું પોતાનું જ પોતે ખાય છે એમ કહે છે આમાં. હવે કેવી કડક ભાષા છે આ બધી, બધી ભાવ પહોળમાં વગેરે આવું બધું બહુ સરસ વિષય આવે. જો તેઓ વમન કરેલા આહારને ગ્રહણ કરનાર પુરુષ જેવા છે. વળી પાછો આમાં એક બીજો આગમનો સંદર્ભ પણ આપેલો છે. જે નિર્મુમુક્ષુ પોતાના પિતા, નિર્મુમુક્ષુ શબ્દ તો જો, આ નવો શબ્દ છે, નવો શબ્દ છે. નિર્મુમુક્ષુ પોતાના પિતા, મિત્ર, પત્ની અને પુત્રોને છોડીને અન્ય ઘરના વનિતા આદિમાં આસક્ત થાય, તે ભુજા વડે મગર આદિથી ભરેલા ભયંકર સમુદ્રને તરીને ગાયના પગની ખરીમાં રહેલા પાણીમાં ડૂબે. કેવો ભયંકર દાખલો આપ્યો. જો સાહેબ, દરિયામાં તમે છો તો ડૂબવાના જ છો, પણ તમે કેવો કમનસીબ કહેવાય, દરિયો જ્યાં હતો ત્યાં તો ડૂબ્યા નહીં, દરિયા પાર કરી ગયા. અને ગોખુર એટલે આ ગાયનું જે હોય ને પગની જે છાપ હોય, એવડા જળના એ ડબકામાં, એ ખાબચામાં તમે જઈને ડૂબી મર્યા. શું આરતી ભાભી શું કહે છે? સાહેબ એક દીકરી તો જોઈએ, શું કરીએ? તો પાડોશીની જે દીકરી હોય ને, દીકરી ઈ મારી દીકરી, મારી બહુ હેવાઈ. તો દરિયો તો પાર કરી ગયા, દરિયાને જર્મની મોકલી દીધા, પણ ઓલો બાજેમાં અનાજ ગોખુરમાં ખાબોચિયા જેવડા પાણીમાં. હા, ખરેખર સમજવા જેવું છે. અટકવાના રસ્તા. પ્રકરણ શું ચાલે છે? અકિંચન. હા છે ને, ક્યાં સુધી આવશે બાનું ને? 87, 88, 89, 91, 92, 93, 94, 95, 94 સુધી. હા જો બરાબર. હવે જો આ ગાથા 92 નંબરની ગાથા. જો અપની પ્રસિદ્ધિ અથવા ગુજરાતીમાં જો ખ્યાતિ પૂજા લાભના નિમિત્તે શુદ્ધાત્માને છોડે છે. વાહ, બોલો. ખ્યાતિ માટે, લાભ માટે, પૂજા માટે શુદ્ધાત્માને છોડે છે, તેઓ લોઢાના ખીલા માટે દેવ અને દેવકુળને બાળે છે. કેવો ગજબ છે, કેવો ગજબ છે. અષ્ટપાઉડની ગાથા પણ આમાં સંદર્ભમાં આપેલી છે. 93 નંબરની ગાથા જો. બાહ્ય અભ્યંતર પરિગ્રહથી પોતાને મહાન માને છે. અમારી પાસે ગાડી આટલા, ઘર આટલા, તે પરમાર્થને જાણતો નથી. કેમ કે અકિંચન્ય પનું તો ન છોડ્યું ને એણે, એમ. 94 નંબરની ગાથા જો. શિષ્ય પ્રશ્ન કરે છે, પરિગ્રહથી આત્માને મહાન માનતો જીવ પરમાર્થને કેમ નથી જાણતો? એનો પછી જવાબ એમાં એ 94 નંબરના ગાથામાં આપેલું છે. એટલે ત્યાંથી એ વિષય પૂરો થાય છે અને 8 ગાથાઓનો ત્રીજો સ્થળ પૂરો થઈ 95 નંબરની ગાથાથી આગળ એક નવો વિષય શરૂ થશે. 13 ગાથાઓનો પછી એક વિષય આવશે. બધા જીવો કેવળ જ્ઞાનાધિ સહિત છે 95 નંબરની ગાથાથી. એટલે આ 94 નંબરની ગાથા સાથે અકિંચન ધર્મ નિર્ગ્રંથ માર્ગવાળી વાત એમાં પૂરી થશે. એટલે જો આપણે આ 40-42 મિનિટમાં જે ચર્ચા કરી છે, અપરિગ્રહ નિર્ગ્રંથ અકિંચન્ય માર્ગના સંદર્ભમાં કેટલું બધું વિચારવા જેવું છે. અચ્છા, મુનિરાજ માટે તો પરિગ્રહ તો એ જ ને, વધીને પીછી, કમંડળ, ચેલા, ચેલી, શિષ્યો, શાસ્ત્ર, અટકવાનો તો પોસિબિલિટી, સંભાવના એટલી જ ને. એમાં એ અટક્યા એટલે સવારની ભાષામાં કહીએ સંસાર તત્વ. 271 નંબરની ગાથા. ગુરુદેવશ્રીનો મહામંત્ર ફરીથી યાદ કરો. અટકવાના રસ્તા ઘણા છે, દરેકને છે. શ્રાવકોને, વેપારીને છે એમ નહીં, મુનિરાજોને પણ કાંઈ ઓછા નથી.